સ્વાગત છે। સુરતના સેન્ટ્રલ ઝોનમાં સાર્વજનિક સુવિધાનો અભાવ જોવા મળ્યો છે। પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણાએ આ બાબતે રજૂઆત કરી। સુરત શહેર મેયર દક્ષેશ માવાણીને અરવિંદ રાણાએ પત્ર લખ્યો છે અને સુવિધાના અભાવે લોકો સ્થળાંતર કરી રહ્યા હોવાનો ધારાસભ્યનો દાવો છે। શહેરમાં તમામ રોડ આરસીસીના કરવામાં આવે તેવી અરવિંદ રાણાની માંગ છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા શૈલેષ ત્રિવેદી પાસેથી। શૈલેષ, જેવી રીતે અરવિંદ રાણાએ જે માગણી કરી છે કે તમામ રોડ આરસીસીના કરવામાં આવે, ઘણી બધી પણ તેમણે માગણી કરી છે, શું વધુ માહિતી? સુરત જે તળ સુરત કહેવાય, સેન્ટ્રલ સુરત કહેવાય, તે વિસ્તારમાંથી અત્યારે સાર્વજનિક જે સુવિધાઓ છે એના અભાવને કારણે હિજરત થઈ રહી છે। સાથે સાથે જે સુવિધા સાર્વજનિક સુવિધાના કામો હોવા જોઈએ એ કામોમાં જે રીતે વિલંબ અથવા તો જે રીતની ઉણપ દેખાઈ રહી છે એને કારણે સૌથી મોટો એક જે ચિંતાનો વિષય હતો એ ચિંતાનો વિષય સુરત પૂર્વના ધારાસભ્ય અરવિંદભાઈ રાણાએ પોતાના પત્ર દ્વારા વ્યક્ત કર્યો છે। શહેરના મેયરને એક પત્ર લખ્યો છે। અરવિંદભાઈ રાણા આપણી સાથે છે, સીધા જ એમની સાથે વાત કરીશું। અરવિંદભાઈ, આ પત્ર લખવાનું કારણ શું? સુરત શહેર સેન્ટ્રલ ઝોન વિસ્તાર એટલે મૂળ સુરત, તળ સુરત, કોટ વિસ્તાર જે ગણાય છે, વર્ષોથી સુરત મહાનગરપાલિકા તો હમણાં બની છે, પરંતુ તે પહેલા નગરપાલિકા, એ પહેલા બરોવ નગરપાલિકામાં સુરત શહેરના સેન્ટ્રલ ઝોનના જે રહેવાસીઓ છે તેના જે રસ્તાઓ છે એ રસ્તાઓ ડામરના બનેલા છે। આ ડામરના રસ્તાઓ છે એટલે વારંવાર એની પર ખોદકામ કરવામાં આવે, વારંવાર એના ખાડા પૂરવામાં આવે, પેચવર્ક કરવામાં આવે, 2 કે 3 વર્ષ પછી કાર્પેટ કરવામાં આવે, રીકાર્પેટ કરવામાં આવે, અને આમ કરીને પરિસ્થિતિ એવી થાય છે કે સુરત શહેરના રસ્તાઓની જે ઊંચાઈ છે એ ખૂબ વધી ગઈ છે અને લોકોના ઘરો નીચા થઈ ગયા છે। તો આ જે કંઈક પરિસ્થિતિ છે, પરિસ્થિતિમાંથી બહાર લાવવા માટે જો આ તમામ રસ્તાઓ સીસી રોડમાં કન્વર્ટ કરવામાં આવે તો જ આ જે કંઈક લોકોની જે સુવિધા છે એ સુવિધા આપણે પૂરી પાડી શકીએ। આની રજૂઆત વારંવાર સ્થાનિક લોકોની, સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓની પણ રજૂઆત સુરત મહાનગરપાલિકામાં પણ કરવામાં આવી હતી અને અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી CR પાટીલ સાહેબ કે જેઓ હાલમાં જળશક્તિ મંત્રી કેન્દ્રના છે, એમને પણ રજૂઆત કરવામાં આવી અને એમને રજૂઆત સાંભળીને તે વખતે અમારા સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ આદરણીય શ્રી પરેશભાઈ પટેલને એમને સૂચના આપી હતી અને સૂચનાના અનુસાર સુરત શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારના 9 મીટર કે તેનાથી ઓછી પહોળાઈના તમામ રસ્તાઓને સીસી રોડમાં કન્વર્ટ કરવા માટે સુરત મહાનગરપાલિકાએ નીતિ વિષયક નિર્ણય લીધો। જાતે હાલમાં જે આ રસ્તાઓ બની રહ્યા છે અને ખૂબ સારી ક્વોલિટીના બને છે, વર્ષો સુધી આ રસ્તાઓમાં તકલીફ નહીં પડે એવી પરિસ્થિતિ હોવાથી સુરત શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારના જે પહોળાઈ મોટી 9 મીટર કે તેનાથી મોટી પહોળાઈવાળા રસ્તાઓ છે તેના લોકોને પણ હવે તમામ રસ્તાઓ સીસી રોડમાં કન્વર્ટ કરવામાં આવે એવી રજૂઆત છે અને એની રજૂઆતના ભાગરૂપે એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે હાલમાં સુરત મહાનગરપાલિકા જ્યારે પોતાનું બજેટ બનાવી રહી છે ત્યારે સેન્ટ્રલ ઝોન માટે 25 કરોડ રૂપિયાનું ફાળવણી હાલમાં કરવામાં આવે અને પછી ભવિષ્યમાં તમામ રસ્તાઓને સીસી રોડમાં કન્વર્ટ કરવામાં આવે એવી અમારી રજૂઆત છે। એક બીજા નંબરનો મુદ્દો આપણે અગત્યનો મૂક્યો છે કે 2016 થી ડ્રેનેજના કામ ચાલી રહ્યા છે અને હજુ પણ ચાલી રહ્યા છે, એને પરિણામે રસ્તાઓની સ્થિતિ બદતર થઈ રહી છે। એકચ્યુઅલી છેલ્લા 50-60 વર્ષથી મેં આપને કહ્યું ને કે આ તળ સુરત છે એટલે વર્ષો પહેલાની ડ્રેનેજની લાઈનો હતી, પાણીની લાઈનો હતી, એને ચેન્જ કરવાનું કામ ચાલે છે। છેલ્લા 10 વર્ષથી ડ્રેનેજની લાઈનો નાખવાનું કામ ચાલે છે, એનાથી ખોદકામ થાય છે, પાણીની લાઈનો નાખવાનું કામ ચાલે છે, એનાથી ખોદકામ થાય છે અને હાલમાં સુરત શહેર સેન્ટ્રલ ઝોન વિસ્તારની અંદર મેટ્રોની લાઈનો જે છે એ અંડરગ્રાઉન્ડ કરવાનું પણ કામ ચાલે છે। એટલે છેલ્લા 10 વર્ષથી કોઈને કોઈ પ્રકારે ખોદકામનું કામ ચાલે છે, સુવિધાનો અભાવ, લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। એટલે હાલત એવી છે કે મારા સેન્ટ્રલ ઝોન વિસ્તારમાંથી 20 થી 25% પરિવારો આ તકલીફને લીધે પોતાના પરિવારો સાથે અન્ય વિસ્તારમાં, અન્ય ઝોનમાં પણ રહેવા ચાલ્યા ગયા છે। ત્યારે હવે તમામ આ લાઈનોનું નાખવાનું કામગીરી ધીમે ધીમે પૂર્ણ થાય છે ત્યારે 9 મીટર કે તેનાથી મોટી પહોળાઈના રસ્તાઓ
ટૂંકમાં સેન્ટ્રલ ઝોનના તમામ રસ્તાઓ સીસી રોડમાં કન્વર્ટ કરવામાં આવે એવી સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓની પણ રજૂઆત છે અને એક ધારાસભ્ય તરીકે મારી પણ રજૂઆત છે એ અમે માન્ય મેયરશ્રીને આ પત્ર દ્વારા કરી છે. 1990 થી સુરતમાં ભાજપનું શાસન છે. આપ પણ વર્ષો સુધી સ્થાયી સમિતિના ચેરમેન રહી ચૂક્યા છો, વહીવટી તંત્ર સાથે સારી રીતે એની કામગીરીથી વાકેફ છો. ત્યારે હવે આ પત્ર લખવો પડ્યો અને લાગે છે આ પત્રની અસર થશે? 100% આ પત્રની અસર થશે. એટલા માટે થશે કે પહેલા નાણાકીય અભાવ હતો. હવે સુરત શહેર સેન્ટ્રલ ઝોન જે છે એ સેન્ટ્રલ ઝોનથી શરૂઆત થઈને હવે સુરત શહેર એક એટલું મોટું સુરત શહેર બન્યું છે અને આવકના સાધનો પણ વધ્યા છે. મારે તો માત્ર એટલું કહેવું છે કે સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં વર્ષોથી લોકો વેરો ભરે છે, વેરો ભરતા આવ્યા છે, પરંતુ આ ટેક્સના નાણાંનો ઉપયોગ એ અન્ય ઝોનના વિકાસના કામોમાં થાય છે. ત્યારે હવે જ્યારે તમામ લાઈનો નખાઈ ગઈ છે, તમામ પાયાની સુવિધાઓ પૂર્ણ થઈ છે, ત્યારે સેન્ટ્રલ ઝોનનો તમામ વિસ્તારના તમામ રસ્તાઓ જો સીસી રોડ કરવામાં આવે અને એટલું ફંડ જે છે એ હવે ઉપલબ્ધ થઈ શકે એવી પરિસ્થિતિ છે. એટલા માટે અમે આ રજૂઆત કરી છે. બીજો મહત્વનો મુદ્દો છે, આપે કહ્યું એમ 25-30% લોકો હિજરત કરી ગયા છે. તો એ હિજરત કરી ગયેલા મૂળ સુરતીઓને પાછા લાવવા કે એમનો વિશ્વાસ આ શહેર ઉપર ટકી રહે એને માટે શું કરવું જોઈએ? તમારા મનમાં શું કોઈ બ્લુપ્રિન્ટ છે? મેં એમને કહ્યું ને કે આ જ વસ્તુ છે કે સુરત શહેરના જે રસ્તાઓ છે તમામ રસ્તાઓને સીસી રોડમાં કન્વર્ટ કરવામાં આવે તો 25, 30, 40 વર્ષ સુધી કોઈ ખોદકામ કરવામાં નહીં આવે. લોકોને વિશ્વાસ બેસે કે હવે જે કંઈક સુવિધાઓ છે હવે સુવિધાઓ અમારી પરમેનન્ટ થવાની છે અને એ પરમેનન્ટ થવાની જ્યારે લોકોને લાગણી થશે તો અન્ય વિસ્તારમાંથી પણ રહેતા લોકો છે એ ફરીથી સુરત શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવશે એવી અમને ખાતરી છે. અને એટલા માટે જ અમે સેન્ટ્રલ ઝોનના તમામ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એની પણ આ જે લાગણી છે એ લાગણી એક ધારાસભ્ય તરીકે મેં આ પત્ર દ્વારા વ્યક્ત કરી છે. આપે જે લાગણી વ્યક્ત કરી છે, લોકો પણ આપની સમક્ષ આ સમસ્યાને લઈને આવતા હશે? હા, એટલા માટે જ એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે લોકોની જે સમસ્યા છે એ સમસ્યા દૂર કરવાનું કામ અમારું છે. ત્યારે વહીવટી તંત્ર આ જે કંઈક રજૂઆત છે એ રજૂઆતને ધ્યાનમાં લઈને સુરત શહેરના સેન્ટ્રલ ઝોનના તમામ રસ્તાઓને સીસી રોડમાં કન્વર્ટ કરવામાં આવે એવી સૌની લાગણી છે. અને મને વિશ્વાસ છે કે સુરત શહેરના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં તળ સુરતના લોકોને કોઈ અન્યાય નહીં થાય અને તમામ લોકોને સાથે ન્યાયથી આ જે કંઈક સુવિધાઓ છે સુવિધાઓ પ્રાપ્ત થાય. છેલ્લો પ્રશ્ન કે સુરતીઓ, અસલ સુરતીઓની જે ઓળખ છે એ જાળવી રાખવાની ચિંતા આપે વ્યક્ત કરી છે? 100%. સુરત શહેર ગમે એટલું મોટું થાય, ગમે એટલો સુરત શહેરનો વિકાસ થાય, પણ મૂળ સુરતી અને તળ સુરતી જે છે તે લોકોની જે લાગણી છે એ લાગણીને ક્યારેય સુરત શહેરના લોકો, સુરત શહેરના ચૂંટાયેલા પ્રતિનિધિઓ એની સાથે જ છે અને સુરત શહેરના તમામ સુરતીઓ સાથે સમગ્ર સુરત શહેર અને ભારતીય જનતા પાર્ટી છે. ચોક્કસ. તો આ હતા સુરત પૂર્વના ધારાસભ્ય અરવિંદભાઈ રાણા, મૂળ સુરતી છે. તેમણે ચિંતા વ્યક્ત કરી છે કે સુરતની અસલ સુરત ઓળખ જે ટકી રહે એને માટે સેન્ટ્રલ ઝોન, તળ સુરત ની જે અત્યારે અસ્મિતા છે એ સચવાઈ રહે એને માટે તેમની ચિંતા છે અને હવે તેમણે એક પત્ર દ્વારા પોતાની ચિંતા વ્યક્ત કરી છે. જી આભાર શૈલેષ, માહિતી આપવા બદલ. સુરતના સેન્ટ્રલ ઝોનમાં સાર્વજનિક સુવિધાનો અભાવ હોવાના કારણે આ માંગણી કરવામાં આવી હતી અને પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણાએ રજૂઆત કરી.